દિને 10 વાગે ફિલ્મી સરગમ। તો મિત્રો આ છે આજે પ્રસારિત થનાર કાર્યક્રમની રૂપરેખા અને હવે જોઈએ કાર્યક્રમ વડવાઈ। નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ વડવાઈમાં। આપણી અદ્ભુત, સમૃદ્ધ અને વિવિધતા સભર લોક સંસ્કૃતિનું એક મહત્વનું પાસું લઈને આજે અમે ફરીથી એકવાર આપ સૌની સમક્ષ ઉપસ્થિત છીએ। અને મિત્રો, આપણા સંતો, મહંતો, લોકકવિઓ, ભક્તો આપણા માટે ખૂટ્યો ન ખૂટે એટલો અદ્ભુત ખજાનો મૂકતા ગયા છે, જે 71 પેઢી સુધી ચાલે એટલો મબલક છે। મિત્રો, લોકસંગીતની વાત જ્યારે આવે ત્યારે ભજન અને લોકગીત બંને યાદ આવી જાય। બેઉના સૂર અને શબ્દમાં થોડો ફરક જરૂર છે, પણ બંનેમાંથી આવતી વાત, આવતી સચ્ચાઈ એક સરખી લાગે છે। મિત્રો, આજે આપણી સાથે છે સમર્થ લોકગાયક, ભજનીક શ્રી વિષ્ણુ પનારા। તો આવો એમને મળીએ। વિષ્ણુભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। વિષ્ણુભાઈ, સૌથી પહેલા તો ભજન અને ભજનીકોની જે પરંપરા છે એના વિશે વાત કરશો? ભજનીકોની પરંપરામાં પારુલબેન એવું છે કે આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં એવા ઘણા ભજનીકો થઈ ગયા। એમાંના બે નામ મોખરે આવે છે, પરમ પૂજ્ય નારાયણ સ્વામી અને પરમ પૂજ્ય કાનદાસ બાપુ, કે જેમણે આ આપણી ગુજરાતની ભજન પરંપરાને વેગવંતી બનાવી અને અત્યારે પણ એવા ઘણા ભજનીકો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। એમાંના એક બે નામ છે શ્રી લક્ષ્મણભાઈ બારોટ, પછી પ્રાણભાઈ વ્યાસ, અને બહેનોમાં લલિતાબેન ઘોડાદરા। એવા ઘણા ભજનીકો અત્યારે હાલ પણ ભજન પરંપરાને જાળવી રહ્યા છે। બરાબર છે। તો તમને ખાસ કરીને કયા ભજનીકોના ભજન ગાવા ગમે છે? આમ તો જેમણે આ ભજન પરંપરાને વેગવંતી બનાવી એવા પરમ પૂજ્ય નારાયણ સ્વામી એ બહુ જ લોકો સુધી જેમણે પરમ પૂજ્ય સ્વામીજીએ આ ભજન પરંપરાને પહોંચાડી, એમના ભજન ગાવા, એમનું જે ભજન છે એમાંનું એક હું અહીંથી સંભળાવું? હા, જરૂરથી શરૂ કરીએ। પહેલું ભજન કયું ગાશો? હાજી હાજી। લોચનીઓ સુનો રે જેમ કાજળ વિના, મારી દેહુ રે એ સુની હરિના ભજન
મારી દેહુ રે સુની રે હરિના ખૂબ સરસ સરસ ભજન તમે સંભળાવ્યું છે, પણ આ ભજન શું કહેવા માંગે છે અમને સમજાવશો? મંદોદરીજી રાવણને સંબોધન આ ભજન લખાયું છે કે માતા સીતા નું હરણ કરીને જ્યારે લંકામાં લઈ ગયો રાવણ, ત્યારે એ સમયે મંદોદરીજી આ ભજન રાવણને શિખામણ આપતું આ ભજન એમણે લખેલું. એટલે તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો, સીતાજીને લઈને આવ્યા છો અને હરિના ભજન કરવા જોઈએ પ્રમાણે. ખૂબ સરસ. હવે ભજનની જ વાત ચાલે છે તો એ કહેશો કે હજી પણ આ જમાનામાં ભજનો ગવાતા રહ્યા છે, તો એમાં એવું કયું તત્વ છે જેને આપણે એનું કારણ ઠરાવી શકીએ? ભજન છે પારુલબેન, તે ગાવાની વસ્તુ નથી પણ ભજન કરવાની વસ્તુ છે. ખૂબ સરસ. એટલે ભજન શાશ્વત છે અને ભજન મનુષ્ય કરવું જ પડે છે, કારણ કે ભજન સિવાય, ભક્તિ સિવાય મનુષ્ય માત્રનો ઉદ્ધાર નથી. એટલે ભજન શાશ્વત ચાલે છે અને હજી પણ કાયમ આ જીવ સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભજન તો ચાલવાનું છે. આત્માના સંતોષ ખાતર, આત્માની શાંતિ ખાતર ભજન કરવું છે. બરાબર છે. હવે ભજન સિવાય તમે ગીતો, લોકગીતો પણ ગાતા જ હશો, તો અમે એક ગીત પણ સાંભળવા માંગીએ છીએ તમારી પાસેથી. ઊભી રે ઊભી એવું ગમણે દરબાર રે, કાગળિયા આવ્યા રાજના રે નો, કાગળિયા આવ્યા રાજના રે નો.
જીતો એ ચોરાનો રે ચોવટીયો ચોરાની ચોવટ ભાંગશે રે ચોરાની ચોવટ એ ભાંગશે રે ઊભી ઊભી એવું ગમણે દરબાર રે કાગળિયા ખૂબ જ સરસ ભજન ગાવાની તમારી એક સરસ કળા છે અને સાથે સાથે લોકગીત પણ આટલું સરસ તમે રજૂ કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા આવ્યા અમારા દર્શક મિત્રોને આટલા સરસ ગીત અને ભજન સંભળાવ્યા તે બદલ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર પારુલબેન. મિત્રો, વિષ્ણુભાઈ પનારાને આપણે સૌએ સાંભળ્યા અને હવે આ જ પરંપરામાં કાર્યક્રમને આગળ ચલાવીએ. તો મિત્રો, લોક સંગીતનું એક